થાનમાં અકલદાસ કાંઈ મેરેજ ઉપદેશ ન કર્યા ભીમ સાહેબે. હા ઉપદેશો કેટલા નહીં કર્યા. નામ આ બે ના જે બાપુ હમણાં હા હા 2 સેકન્ડ ત્યાં દેવતી પછી ઓલા નિરંજન રાજી ગુલાબદાસ હતો. ના ઈ હા હતા ઈ હતા ને એ આમાં ગોવાઈની આવે. હા આયા પછી એવું. સાહેબ ઓટાડે સન્માન કર્યું હા અને પુસ્તક આપ્યો મને હા હો 4 ભજન જીવન સાહેબ ના ગાયા આવો આવો. ચાર ધામની જાત્રા કરી આવ્યા એ નહોતા ગયા. નહીં નહીં પપ્પા ગયા ને પપ્પા બે જ હતા. પ્રવીણભાઈ હા ઈ બી ગયા હા થઈ ગયું જમી લેજો. જમીન હા. એમણે દઈ આવશે જા બહાર. મને એવું લાગ્યું મેં કીધું દહીં સારું કીધું. એ કે લાવું દઈ સન્માન કર્યું પછી આ જીવણ સાહેબ છે ને જીવણ સાહેબ દીધું મને હું તમને એ દેખાડું ગામમાં એક કમળ ભોય થઈ ગયા. જીવણ બાપાનું ગામ ક્યારે જાવ ને તો કમળ ભોયનો ચબૂતરો છે. ભોગાવ. હા બોકા ત્યાં પાદરમાં જ છે. હાલ કયું થાય ભાઈ જીવન બાપાની તળપદાર અને હું આર્યા એમાં કોરી જ્ઞાતિમાં કમળબાઈ થઈ ગયા. જન્મ થયો દીકરીનો પછી દીએનો વધે એટલી રાયતે વધે રાયતેનો વધે દીએ વધે. પછી વહીમાં આવી છોકરી એટલે માવતરે છોકરો ગોતી પરણાય. પરણીને ગઈ હારે હારે ગઈ તો આગળ તો કઈ જોવા દેતા નહીં. મા બાપ પરણાવી દે હવે ખર્ચરું કાઢી નાખો કહો તો કે હા પાણી કાઢી નાખો તો કે હા આવો સાદો સાડલો પહેરી લીધો. તેડું મેળું થાય ને તેની પાછા પહેરી જાય છે. હજી તેડું મેળું નથી થયું. તેડું મેળું થાય ને એ નથી તો એ ખબર નથી ભાઈડો મારું શું કામ કરે છે. પણ સવારમાં વહેલો નીકળી ગયો ગીલો લઈને નીકળી ગયો ભાઈડો. અને પછી હાલા કેટડા ચકલા હણકાન એવું લઈને ઘરે આવ્યો મૂક્યું રવડા પાસે માથે મૂંડો થાય એ વહુ મકાઈના રોટલા કરો મકાઈના. અને પરમાટી રાંધો. થોડી હતા હા એટલે ઓલા જીવતા એટલે કે મેં મારી ઘરે પરમાટી ખાધી નથી અને આ જીવતા જીવને મેં જન્મ નથી આપ્યો એ ડોકી મારીને રાંધી દઉં. હું પરમાટી નહીં રાંધો. મકાઈના રોટલા મરી મરીને કરતો. તળ તૂર ન થાય એવા ગ્લાસ તળ તૂર થાય સમજો લોટ મહિરો નથી 800ના પેટની લોટ હરકો મહિરો હોય તો મને દીદીએ શીખવાડ્યું. મને કે વૈદ્યથી કરવો હોય તો આમ અને ફરતો કરવો હોય ને તો આંગળા લેવાના આંગળા જ લેવાના એક ગ્લાસ મોટો થાય. મારી દીદીએ શીખવાડ્યું. મને રોટલા કરતા આવડે. હા જામનગર થી અને જુનાગઢ થી 2 જણ્યું જાહેરના મકાઈના બાજરાના રોટલા શીખવા આવી હતી મારી પાસે. આની કેવી એક વાર મયું ઓલી કચ્છમાં હતી અનુબેન એને ભેગી આવી હતી અનુબેન અને ચંદ્રિકા ચંદ્રિકા રોટલા શીખી ગઈ કે દાદાએ મને રોટલા શીખવાડ્યા જવું છે કે હું પરમાટી નહીં રાંધું. તમને કંટાળો નથી તો હા મજા કેતી ચાલો
એક વાત છે મજા આવે ગાવાના ભરભરિયા હોય ભાઈ હા ગોવિંદભાઈ એને બધા વાર છે બેન. ઓળખું ગોવિંદભાઈ લે હાલે ઓળખું જ ને. આવડા તમે રમેશ ગોવિંદો રહ્યો ને અમે મારે. યાદ રહેતા એ ગોવિંદો મારો કુવારો હતો ને હા હા પછી આ જો લગ્ન થયા હા વિજયાબાઈ જોડે હા હા આમ પછી છેડે છોડી મારે ગુરુજી ત્યાં છોડી હતી હા હા અમીર બાપાની હા. ઈ જ લઈ ગયા મને હા ગોવિંદભાઈ જ અમીર બાપાની લઈ ગયા પહેલી વખત હા અને આખી રાત ભજન ગૌરવ હા હાલો અમીર બાપાને લઈ જવા ગોવિંદભાઈ ભગવાન આમાં કેમ છે એટલે ઓલા આજ માર બીજ છે આજ બીજ છે કલાક 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 દોઢ કલાક પછી સત્સંગ ચાલુ થઈ જાય મને પછી પૈસા આજે હાથે બીજના પાપા સત્સંગ મારવા કરે. પડે હા, આજે બીજ છે. જે ઘરમાં દુભાઈ ને હા માં એને પૈસાની પાંચ કલાક દોઢ કલાક પછી કઈ જાય માન ચાલુ. મળે. હા હા ઘરની લક્ષ્મીને કોઈ દુભાવાય નહીં હા હા પછી ઘટના એવી ઘટી હા કે મારી નાખશો તો એ રાંધીશ હા નહીં કહો તારા જય ભગવાન સ્ત્રી હટ છે એવી છે હા. એટલે આવ્યા તેડવા માવતરિયા એ તમારી દીકરી છે ને એ પરમાટી રાંધતી નથી કે આપણે કોરીમાં તો ખાઈ ગઈ. પણ એને આ કોઈ રાંધ્યું નથી રાંધ્યું હોય તો શીખવાડ દે અમે પણ એ કે નહીં કર એટલે હવે તમે છે ને તમારી ઘરે રાખજો એટલે એમ કીધું કે અમારે જોતી નથી એટલે કમરને લઈને માએ કીધું બેટા રાંધી દેવામાં હું વાંધો આપણે ના હું નો રાંધો પછી અહીંયા પાછી ખોખાતર આવી છોડી ઈવડી કમરબાઈ આવ્યા પછી ભાભીનું મોઢું બગડી ગયું કે ભાભી થોડોક ટાઈમ હું તમારી માથે પડીશ પછી હું પગભર થઈ જઈશ આવો થોડોક ટાઈમ હું તમારી માથે પડીશ પછી પગભર થઈ જઈશ એટલે કે કૂવો પોરાઈ કે કોણ મૂકવા આવી બેટા હા હા કોણ છે ને પ્રસાદ લીધો કેમ કાલ હું વિચાર જય ભગવાન બધાયનું. કાલ હું વિચાર કાલ તો હવે જોઈ હા તો કે છે કોણ કરશે હોય હા ભાઈ ઘેર બે મજા છે ને બેન ખાવાનું સારું બાપાને એ તો મોકલી દેતા વહેલા જયેશ ભેગા હા જયેશ ભેગા હા હા જય ભગવાન ગયા પછી દાઢી જરા પકડવા જાવ એને થોડોક ટાઈમ નડી હા ને મહારાજે કીધેલું શિવા મહારાજ હતા એ 10મો ભાગ કાઢવો જોઈએ જે કમાઈ હોય ને એ 10મો ભાગ એકો રાખે અને દાઢી દડા પકડવા જાય એ ટાઈમે તો કેવી દાઢી હોય હા હા ઘરે આવીને પછી રસોઈ કરે એકવાર કરે એમાંય છે બ્રાહ્મણ ન હતા ગોળ માણસ એ કે સેવા મહારાજ મને અક્ષરદાન શીખવાડો ને તારે શીખવું છે તો કે હા તો ઝીણી ધોળ લઈ આવજે એટલે ઝીણી ધોળ અને કોઠો એની ઉપર ઝીણી ધોળ નાખી હા અને લાકડાનું વેટાયનું હા એનાથી એકડો ને બગડો ને એવી રીતે શીખવાડ્યું ક ને એને કા ને વાંચતા લખતા આવડી જાય હા અક્ષર જ્ઞાન આંકડા જરૂરી છે અને અક્ષરની જરૂર પછી મહાભારત વાંચતા આવડી ગયું રામાયણ વાંચતા આવડી ગઈ હા ગીતા વાંચતા આવડી ગઈ બધું વાંચે ભાગવત વાંચે એટલે હવે પૈસા ભેગા થયા ને એમાંથી એ કે ગોળ મટાનું તો ગોળ મટાનું પણ ભાડે ક્યાંય નથી રહેવું અને ભાઈ ભાભી તો હાચે એમ નથી
અને મારે હારીમાં હવે જવું નથી. હવે હા કૃષ્ણ એ મારો ભાઈડો અને હું એની ઘરવાળી. હું કેમ કહું કે કૃષ્ણ મારો ભાઈડો છે ને હું એની ઘરવાળી છું. આ એવી એટલે જ મારે માથે ઓઢવું પડ્યું બાબા. પછી ઘટના આ કારણે જે ભગવાન મારું ધ્યાન છે. પછી મેં 10મો ભાગનો ખોરાક્યો છે. એટલે એક જગ્યા મળી ત્યાં કે મને એક કોયડી કરજે અને અંદરના ભાગમાં રવણું કરજે, બસ બીજું કાંઈ નહીં. બહારથી હાથેડું મારી દઉં એટલે વાત પૂરી. પણ ગામ આખામાં કમળ ફોઈથી ઓળખાય. ક્યાંક કપાસ ફોડવા જાય, ક્યાંક મગફળી ફોડવા જાય, બેહણી ઉગડી, ક્યાંક કોયલા ગાભા કરવા જાય, કોઈને આશરા કરવા જાય, કોઈને ઘઉં વીણવા જાય. અને માંડે આજે તમે પગ લાગવા જાય ગઈડા ડોસીમાં. જીવ હોય કે છોકરો હોય છે કમર ફોઈ તો કે 28ની કડી ગહીને પાઈ દો, 28ની કડી ગહીને પાઈ દો, છોકરું તરત હોઈ જાય. કમર ફોઈ આ છોકરો પેશાબ નથી કરતો તો કે ઓલું સિગરેટનું ખોખો હોય જરીવાર કાગળ હોય ભીનો કરી આ પેડું પાઈ બાંધી દો એટલે હમણાં દંદોડી કરશે. હા, કમર ફોઈ કમર ફોઈ કમર. હા, સેવા ધર્મ કઠિન છે. એમાં એને રૂમ બનાવ્યો. આ પંખીડું હા હા આ બેટા આ રોટલા બનાવે જય હોકા પૂરું થઈ ગયું પંખીડા એમ ને? હા એકલા હાથે 3 ચૂલા ઉપર લાડુ બોલાવે અરે એમાં કાંઈ રોટલા બનાવ્યા. પછી ઘટના એવી ઘટી. જેટલા ખાધા એટલા બધા થોડા લોટ બનાવ્યા. હા કૃષ્ણ પછી ઘટના એવી ઘટી કે કમર ફોઈ આખા ગામમાં થયું. એમાં હાંજ પડે એટલે હરિકેન ફાનસ એના અજવાડે ભાગવત વાંચે, અવાર સુધી રામાયણ વાંચે, સંતો ગીતા વાંચે. અને જે કોઈ એવા હોય ને એને એની શક્તિ પ્રમાણે પ્રસાદી આપે. બધા એમ થાય કે હવે સમય ઘડીકમાં હોય ગયો સત્સંગનો, હવે કાલે પાછા ખબર હોય આપણને આનંદ કરાવશે. આગળ જ્યાં સત્સંગ થતો હોય ત્યાં જ્ઞાન ગંગા વહેતી ભગવત. જ્યાં ગુરુના ચરણો હોય ત્યાં સર્વ તીર્થનો વાસ હોય. તો પછી પૈસા તો એની રીતે ભેગા કરે. ગામમાં કાંઈ કરે તો કોઈ છાશ દઈ જાય, કોઈ માખણ દઈ જાય, કોઈ વાડીમાં શાકભાજી ઉગાવી દઈ જાય, કોઈ ઘઉંનો લોટ દઈ જાય દરીને, કોઈ બાજરાનો, કોઈ પકાઈનો. તો ચૂલે કરી નાખે. એક જ વાર રાંધે. આજ બપોરથી કાલ બપોર. રાતે કાંઈ રાંધવાનું ન હોય, પડ્યું હોય તો થોડુંક ખાવું હોય તો ખાઈ લે. હવે એમાં એને એક સારો વિચાર આવ્યો. આ મયુરભાઈને તો આખો દી સારા વિચાર આવે પણ કોણ પૂરા પાડે. ધર્મના કામમાં ઢીલ ન કરશો વેળા જાતે ભાઈ. દાસીજી વર્ષ ભીમના ચડે. આ તો નામની નોબત થઈ. એટલે એને વિચાર આવ્યો. એટલે ઓલો કોન્ટ્રાક્ટર હતો ને, તમે મને પાદરમાં એક ચબૂતરો કરી દઈશો. ખર્ચો કોણ દેશે? ખર્ચો હું દઈશ.
હા. અને દાઢી જળાપો કરવા હું આવીશ. ગોળમાંનું પાણી બાણી બધું ખાપવા હું આવીશ. પગથી ખૂંડી હું દઈશ, ચારી હું દઈશ, જારો હોય એમાં ચાર દઈશ, બધું વેચી વેચી આવે. ગોળ મોટાનો પણ મને એક દંડિયો અને મોટો કરી દો એક ખૂણે બધું કુંડી રાખજો જેથી કરી મારા પંખીડા પાણી પીએ. તો થઈ ગયું. હા અવેડો થઈ ગયો એકલા છે બરાબર. ચબૂતરો થઈ ગયો એકલા ચબૂતરો થઈ ગયા ભાઈ. જય ભગવાન જય ભગવાન ચબૂતરો થઈ ગયો. પછી સૌથી પહેલા વેલી જ્યારે એને લઈ ગયા પંખીડા આવવા માંડ્યા. કોયલ આવે, કાબર આવે, ટેટેડ આવે, પોપટ આવે, બધાય આવે અને પાણી પીએ, નાય, અંદર ગેલ કરે, ખાય. પછી ગામવાળા મોટી મોટી દારૂ નાખવા માંડ્યા. એમાં એકલી માગસર મહિનાની 11 હતી. એટલે કે આ ચબૂતરાના પંખી ખાઈ ખાઈને ઉડી જાય છે. હવે આ મારું પંખીડું છે ને એ હવે ઉડવા માગે છે. એ કમર ફૂઈ એવું કેમ બોલો છો? એ ભાઈ શરીર વિનાશી છે, એમાં બોલી રહ્યો છે એ આત્મા અવિનાશી છે. એ કાયમ છે. શરીર છે એ યોનિમાંથી નીકળે છે અને આ બોલી રહ્યો છે એ અયોની જ આત્મા છે. આવ પીધું એ જન્મતોય નથી, મરતોય નથી, આવતોય નથી, જાતોય નથી, છાલોય નથી, ભરેલો નથી, વધતોય નથી, ઘટતોય નથી. કોઈ રંગરૂપ કાંઈ છે. તમારી ઘરે હું આવું, તમે જ્યાં રહેતા હો અહીંયા રાકેશભાઈ ને, તો દિલ્હીમાં ઘણું તો ફરિયામાં તમે હો, ત્યાં તમારી હોલ હોય એમાં હો, ત્યાં રૂમ હોય એમાં હો, ક્યાંય કોઠા રૂમ હોય એમાં હો, રસોડામાં હો, વળી બીજો રૂમ હોય તો ઉપર ગેલેરીમાં હો, ક્યાંક ને ક્યાંક હો તમે, હો ને. મીર બાપા કે આ શરીરમાં તમે રહ્યો છો અને મારે તમારો ઉપદેશ જ કરવો છે અને તમને જ ઉપદેશ કરવો છે. પણ હું પૃથ્વીનો ઉપદેશ નહીં કરું કે હું જળને ઉપદેશ નહીં કરું, હું અગ્નિને ઉપદેશ નહીં કરું, હું વાયુનો ઉપદેશ નહીં કરું, હું આકાશનો ઉપદેશ નહીં કરું કે 5 તત્વો ભેગા થઈને શરીર બન્યું છે. શરીરને ઘરને, કારણ કે ઘરે આવું તો તમને જ મળું ને, પણ ઘરમાં રહેનારો તો ઘરથી ઘરમાં હોય તો ઘરથી તો જુદો છે ને. એમાં શરીરમાં રહેનારો શરીરથી જુદો છે. મારો ઉપદેશ કર્યો એને અને મને ખ્યાલ આવ્યો આ બાપા કોણ ઓળખીએ ગાને આ બ્રહ્મતાને. હાવ પણ અમેરિકાના પરમાન એ સહી મેં શીખવાડી હતી આંગળી ચાલી ચાલીને. અહીંયા હા લખે તો માય લખે અને કાનો ક્યાંય કરે ર ક્યાંય કરે. એ બાપા મારે આમ સપ્લિમેન્ટરી કેટલી જોઈ? નાના કરો, નાના અક્ષર. હજી અમેરિકાના પરમાન અહીં જરાટ પ્લોટમાં પોસ્ટ ઓફિસ છે ને એમાં પૈસા નાખતા. ઝેડ પ્લોટમાં આગળ જતા પોસ્ટ ઓફિસ છે એમાં પૈસા નાખતા. અમેરિકાના પરમાન. હા એટલે એ હાથમાં સીપણ લઈ અને બેસી ગયા. બાપુ બોલ્યું તો એટલે માફ કરજો, હાલતી વેળાના મારા સૌને છેલ્લા છેલ્લા સીતારામ લ્યો. તો માખણમાંથી બવારો કાઢે ને એમ નીકળી કાંઈ નમરે આંખ નાક કાન બધું સારું, કાંઈ તકલીફ કોઈ જાત નીકળી ગયા. ખોખા બધા જાઓ તો ચબૂતરો જોજો, ચબૂતરો જોઈશો ને આંખ બંધ કરશો એટલે કમર દેખાય છે. કમર 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 કમરમાં 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 એનું નામ.
દાસી જીવન ત્યાં થઈ ગયા. જીવન બાપાનો રૂમે જોયો હા અને ઢોલિયો હે ને ઈ જોયો. કેવડો મોટો. સામે બેઠો બેઠો બાપા આસન ભજન કેવડું ગાવ. મોટું છે, આસન કેવડું છે. હું તો બોલ્યો મેં કીધું, બાપા ભજન ગાવ કીધું. સાંભળો અમારે. હા બાયણા બધી ઈની જ છે. હા ઈની કમાઈ. હા હા, ઓયડી. હા ઉપર સ્લેબ ભરી લીધો, મળે નહીં ને એટલે ઉપર સ્લેબ ભરી લીધો. બોલો, મેં કીધું, આ કેવડું ભજન આ. આમલીને કીધું આમલી તું અણોસરી હા. તું ને કહું રાય તું એ મારી જગ્યા છે તને આ જીવન સમો મહેમાન મળશે નહીં કાંઈ આમલી હતી હા હા આ એની જગ્યાએથી અને અહીંયા એને દેસણ કે મારે આવું છે ચાલુ કે મારે આવું દેસણ દીકરો ચાલુ અને આ પાગીગા સત્તાધાર એની મૂર્તિ યાદ રાખી ત્યાં સ્થાનક છે એનું. હા એની હાઈરે. હા એમ બોલાવતું સ્થાપના કરી. કે જે પેલા શરીર છોડે ને અહીંયા મૂર્તિ પધરાવાય એટલે અહીંયા ખોખાવતરમાં 4 છે બેઠેલા હા. અને હોપારીની બાંધતા. હા હોપારી કોઈને રહોડી થઈ હોય, હરસ થયા હોય. જીવન જગમાં જાગ્યા નરમાંથી ત્યાં નાર દાસી રૂપ દર્શાવ્યું એ રાધા તણો અવતાર અવતાર. જીવન જીવન જગ કહે જીવન જગ હરાણ દાફડા કોળમાં હો દીવો તો જીવન પંડે જાણ એટલે આ ઈ નહીં આવ્યા હોય પાછા આ ઈ નહીં આવ્યા હોય બીજા ક્યાં આવે વાહ, વાહ, વાહ. હા હવે તમને બોલીએ હાલો હાલો આવી ગયા મારા થોડું ચાલુ કરી સંતો હાલો કાંઈ માઇક ગોઠવી ગબલામાં કિશોરભાઈ આવી ગયા હાલો માઇક લીધું? મિક્સર લીધું સંતો અહીં સાંભળ્યું એ રોકાવ હમણાં ગયો ને એટલે થોડું તાજું. હા બેઠો બધા બેઠા. બાપા ભજન બધા ઈ આમાં જે સીધો બોર્ડ છે એમાં છે તને ફાવશે ત્યાં જો ભૂપેનભાઈ બેસો તો આગળ વહી જાય. ટેબલ તમે લઈ લો હું પાથરી દઉં એ વિડીયો ઉતારશે એટલે આ તું આગળ વહી જઈશ આજની રવિ કેમ છે બેઠા છો ને બહુ જય ગુરુ મહારાજ. અમે ખૂણે અમે ઓલા પાઈએ છે ઓલા પાઈએ આવી ઘરે આવી સીન ભરાવે તો ભરાવી દઈએ પાંચ છો ને પાછળથી ભરાવી દઈએ આવે છે ઈ કઈ શેરી કહેવાય? ત્યાં નીચેથી આપો તમને આ ઈ કઈ શેરી કહેવાય? મોહનભાઈ ને ફોન કરજો એ તો હું અમે આવશું. અરે કઈ ના આવે મહિને હે? જય ભગવાન માતા જય વંદા જે ભગવાન ભગવાન મજા આવી ને આનંદ આવ્યો હા કાના ખરેખર મજા આવી ગઈ. એ વાત થઈ ને એ આનંદ આવી ગયો. અને તમે તો ભાગશાળી છો. સ્વીચ ચાલુ કરો એટલે સ્વીચ છે ને આ સ્વીચ ચાલુ કરો હરસદા ના આવ્યા છે બેટા હા એ કરે એ પેશાબ પાણી કરવા જશે હા, પછી ચાલે બેટા વેવાઈને કહું ચાલે નહીં, હવે કાંઈ નહીં. તારા ભાઈજી આવ્યા ભાઈબા આવ્યા હા એ બોલ બલામાં સેવ ઓલા છે બધી સેવા કરવા જાય આવ્યા હતા એમ બે બાળ આવ્યા હા એ બે હોય બે બાળ બે છોકરા લગ્ન થઈ ગયા ને એટલે એ લોકો આમાં ઉધાર કરી ભાઈને કે ઓળખો તો કે કરો તો આની હિસાબ ચાલુ કરો તમે એપ્લિફાયર ની બે ની હિસાબ ચાલુ કરી દો એટલે કે ખ્યાલ ચાલુ તો છે, પણ નથી ચાલુ બે માંથી એક નથી ચાલુ રાત ચાલુ કે કરો તારાની ભાઈ બાજુ
મને કે કઈ કામ હોય તો ચિંતો તમે આવ્યો છે? ઈસુ બધા હે ને મને કે હું ચાલી લઈને જાઉં છું તું બેસી કે હા ઈ આવશે પછી હા હા અમે હાલ સરસ પાવર નથી આવતો કાકા ચાલુ કરો ને ત્યાંથી બીજે ક્યાંથી બંધ છે અહીંયા ક્યાંથી બંધ છે ચાલુ થઈ ગયું છે અહીંયા ખાલી સ્વીચ એક અને નથી ચાલુ થતું એમ્પ્લીફાયર નથી. નથી ચાલુ અહીંયા ક્યાંથી સીટ બંધ રહેશે બેટા માંથી મેન પાવર આનો આવે છે ઈ ના ના સીટ બંધ રહેશે સીટ હરકો ભરાવેલો નહીં ઉપલા આમ બે ઓટે બધે આ તો મૂકી હડતાલ મૂકી અરે હડતાલ કરો તો બધી ચાલુ કરો તો બધી ના એક ને પાવર શું વાંધો કોઈ મેન સ્વિચ આવું પાવર ત્યાંથી આવે ને ઈ બંધ છે બધું તો આપણા છે ઈ છે ચાલો આવ્યો આમાં આવ્યો 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 હાલો રેડી આવ્યો 11 મહિનાનો કરાર તો 11 ની બદલે 2 વર્ષ કીધું